ગ્લોબલ સેટઅપ સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. ગુડ મોર્નિંગ નીરજ, કઈ રીતે આજે હેન્ડઓવર આપી રહ્યા છે વૈશ્વિક બજારો? જી ગુડ મોર્નિંગ ચાંદનીને. આજના દિવસે થોડા ઘણા મિશ્ર સંકેતો આપણને ખાસ કરીને મળી રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારની અંદર આપણને જે કારોબાર જોવા મળ્યો, એક દબાણ તરફેનો કારોબાર જોવા મળ્યો હતો. ખાસ કરીને ડાઓ જોન્સ, નાસ્ડેક, S&P 500 બધામાં એક આપણને ખાસ કરીને લાલ નિશાનની અંદર કારોબાર જોવા મળ્યો હતો. હવે કાલનો દિવસ ખાસ એટલા માટે હતો કે અમેરિકાની અંદર બે મોટી બેંકના પરિણામો આવ્યા. પરિણામો સારા હતા, બેંકોમાં પણ તેજી હતી, પરંતુ ખાસ કરીને ટેકનોલોજી શેર્સ જે હતા એની અંદર આપણને એક દબાણ જોવા મળ્યું, જેને પગલે ગઈકાલે તમને નાસ્ડેકની અંદર એક મોટો ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો છે. ગઈકાલે એપલનો જે શેર છે એની અંદર પણ એક મોટો ઘટાડો આવ્યો. એક અમુક ચાઇનાના શિપમેન્ટને લઈને સમાચાર આવ્યા અને એને પગલે ગઈકાલે 4% સુધીનો ઘટાડો આપણને ત્યાં આગળ આવતો જોવા મળ્યો. ઓગસ્ટ 2024 પછી એપલ સૌથી વધુ ઘટ્યું છે અને ટ્રમ્પ હવે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે, એટલે ત્યાં પણ ન માત્ર અમેરિકાના બજારની, ન માત્ર ભારતના બજારની, પરંતુ વૈશ્વિક બજારની નજર એટલા માટે રહેશે કે ત્યાંથી હવે કેવા અપડેટ આવે છે એના પર ખાસ ફોકસ આપણે રાખીશું. ગઈકાલે જો યુએસની અંદર બેંકોના પરિણામો આપણને આવતા દેખાયા. મોર્ગન સ્ટેનલી આ બેંકનું પરિણામ આવ્યું અને પરિણામ ખૂબ સારું રહ્યું છે. કંપનીના જે પરિણામ આવ્યા ત્યારબાદ એની અંદર નફો અહીંયાથી 2 ગણો વધતો દેખાયો અને ત્યારબાદ આ સ્ટોકની અંદર લગભગ 4%નો આપણે ઉછાળો એક જોયો. બીજી તરફ તમને અનુમાનથી સારા રહ્યા બેંક ઓફ અમેરિકાના પરિણામ હતા, તે પણ અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા છે અને પરિણામ બાદ બેંક ઓફ અમેરિકાનો શેર પણ જે છે એ લગભગ 1% જેટલો આપણને વધતો દેખાયો. હવે આ બધાની વચ્ચે અમેરિકન ફેડના ગવર્નર છે ક્રિસ્ટોફર વોલર, જેનું વારંવાર વ્યાજદરોને લઈને નિવેદન આવતું હોય છે. ગઈકાલે પણ એમનું એક નિવેદન આવ્યું અને એમણે કહ્યું કે 2025ના પહેલાં જે 6 માસિક છે એની અંદર વ્યાજદરની અંદર ઘટાડો આવી શકે છે. એમનું કહેવું છે કે મોંઘવારીની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે જે આપણે આંકડા જોયા એમાં પણ કોર CPI આપણને ઘટતો દેખાયો હતો અમેરિકાની અંદર. માર્ચમાં કાપથી જોકે એમણે એવું પણ કહ્યું છે કે અહીંયાથી માર્ચની અંદર જો કાપ આવે છે એ વાતની અહીંયાથી નકારી શકાય નહીં, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. હવે અમેરિકામાં ક્યારે વ્યાજદર ઘટી શકે છે એની સંભાવનાઓ જે પર આપણે હંમેશા ચર્ચા કરતા હોઈએ છીએ, એના પર એક વખત નજર કરી લઈએ તો માત્ર નહીં જેવા લોકો 2.7% જેટલા લોકો માને છે કે જાન્યુઆરીની અંદર કોઈપણ પ્રકારનો વ્યાજદર કાપ અહીંયાથી આવી શકે છે, જે આ મહિનાની અંતની અંદર બેઠક થવાની છે, કારણ કે હજી પણ લેબર માર્કેટ ત્યાંથી આપણને થોડું ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. માર્ચની અંદર લગભગ 32% લોકોને અપેક્ષા છે કે વ્યાજદર કાપ આવશે અને મેની અંદર 45% લોકોને અપેક્ષા છે કે વ્યાજદર કાપ આવી શકે છે. બીજી તરફ US જોબલેસ ક્લેમના આંકડા આવતા દેખાયા, અપેક્ષા કરતાં વધારે સારા રહ્યા હતા આંકડા. 11 જાન્યુઆરીએ જે સપ્તાહ પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં લગભગ જોબલેસ ક્લેમ 2.17 લાખ પર આપણને પહોંચતું જોવા મળ્યું હતું અને જે 4 અઠવાડિયાની સરેરાશ છે એ એપ્રિલ 2024 બાદ સૌથી ઓછા સ્તરે જોવા મળી છે, એટલે ત્યાં આગળ બેરોજગારીનું સ્તર પણ ઓછું થઈ રહ્યું છે. આ એક સંકેત અહીંયાથી આપી રહ્યા છે. આ ઉપરાંત રિટેલ વેચાણના આંકડા આવ્યા અને ડિસેમ્બરમાં રિટેલ વેચાણ જે છે લગભગ 0.5% જેટલું વધ્યું છે. બજારને 0.6%ની આશા હતી, એની સામે 0.4%નો વધારો થયો છે અને 2024માં જે કુલ વેચાણ છે એમાં લગભગ 3.8%નો વધારો આપણને રિટેલ વેચાણની અંદર જોવા મળ્યો છે. આ ઉપરાંત જે આગળનું ફોરવર્ડ લુકિંગ ગાઈડન્સ છે માર્કેટ માટે ઘણી બધી સિક્યોરિટી ફર્મ દ્વારા આવ્યું છે. એમાં ખાસ કરીને બેંક ઓફ અમેરિકા દ્વારા આવ્યું છે કે જેની અંદર કહેવું છે કે S&P 500 અહીંયાથી થોડું ઓછું રિટર્ન આપી શકે છે. ગયા 2 વર્ષની અંદર રિટર્ન આપવું થોડુંક અહીંયાથી તેના માટે અઘરું હતું, પરંતુ હવે વેલ્યુએશન અહીંયાથી ખાસ કરીને વધારે ઊંચા દેખાઈ રહ્યા છે અને જો ત્રીજે વર્ષે પણ અહીંયાથી મજબૂતી આવે તો બજાર થોડુંક અહીંયાથી આશ્ચર્ય પામશે એવું એમનું કહેવું છે. એટલે સારા પરિણામ બાદ પણ તેજીની જે આશા છે એ ઓછી છે એવું અહીંયાથી બ્લેક રોકનું કહેવું છે. હવે આ બધાની વચ્ચે આજના એશિયાના બજારો પર નજર કરી લો તો તમને ત્યાં પણ આજના દિવસે એક મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. આજે નિક્કેઈની જે શરૂઆત છે એ આપણને થોડીક ડાઉન ટ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. જુઓ લગભગ 1% ઘટાડો નિક્કેઈમાં છે. કોરિયાના બજારો ડાઉન છે અને તાઇવાન ઇન્ડેક્સમાં થોડી ઘણી પોઝિટિવિટી છે, પરંતુ ત્યાં પણ કોઈ બહુ ઊંચી પોઝિટિવિટી નથી. આ ઉપરાંત તમે શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ અને હેંગસેંગ પણ જોઈ લો, અહીંયા 5%થી વધારેની તેજી આપણને જોવા નથી મળી રહી. આ બધાની વચ્ચે આજે હવે આપણને જે ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેતો મળી રહ્યા છે એના પર નજર કરો. ગઈકાલે 23,370 પર ફ્યુચર્સ બંધ થયા. 23,323નું ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. 55 પોઈન્ટનો ઘટાડો છે. હવે ખાસ કરીને આપણે કાલે જે કેશ લેવલમાં બંધ થયા હતા
ત્યાંથી થોડું ઘણું બજાર નીચે એટલે 23,300ની નીચે આજે કારોબાર આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. હજી પણ આપણે તેજી માટે થોડાક ડિસાઇસિવ લેવલથી નીચે છીએ, એટલે આજના દિવસે પણ આપણને કદાચ થોડુંક ફ્લેટ કારોબાર કે થોડુંક મ્યુટેડ કારોબાર જોવા મળી શકે છે ચાર્ટની. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર